નમસ્કાર. એક કન્ફ્યુઝન છે કે શું 12 લાખ સુધી આવક માફી છે, 12 લાખ સુધીની આવક જે છે એ એક્ઝેમ્પ્ટ છે અને 12 લાખ ઉપર જ જે આવક હોય છે એના ઉપર ટેક્સ ભરવાનો હોય છે? તો કે ના, એવું નથી. તમારે 12 લાખ સુધી આવક હોય, 12 લાખ જ આવક હોય, 12 લાખ અથવા એનાથી ઓછી આવક હોય છે, તો એવા કેસની અંદર તમારે એક પણ રૂપિયો ટેક્સ ભરવાનો થતો નથી, જસ્ટ બીકોઝ ઓફ ધ સેક્શન 87 એની રિબેટ. 87 એની અંદર 60,000 60,000ની તમને રિબેટ આપવામાં આવે છે અને એના લીધે તમારે એક પણ રૂપિયો ટેક્સનું પેમેન્ટ કરવાનું થતું નથી. પણ જો આ આવક તમારી 12 લાખ થી વધી જાય છે, મતલબ આ રિબેટ એ જ વ્યક્તિને મળવા પાત્ર છે જેમની આવક 12 લાખ અથવા 12 લાખ થી ઓછી છે. જેમની આવક 12 લાખ થી વધી જાય છે એવા વ્યક્તિને આ રિબેટ મળશે નહીં અને એને સંપૂર્ણ આવક ઉપર ટેક્સ ભરવાનો થાય છે. તો ત્યારે પ્રશ્ન ઉભો થશે કે જો મારી આવક 12,10,000 છે અને કોઈ પણ વ્યક્તિની આવક 12 લાખ છે, તો જેની આવક 12 લાખ છે એને કંઈ પણ ટેક્સ ભરવાનો થતો નથી અને જેની આવક 12,10,000 છે એમને 61,500 ટેક્સ ભરવાનો થાય છે. તો ના, એમાં પણ એવું નથી. એમની અંદર માર્જિનલ રિલીફનો કોન્સેપ્ટ છે કે જે તમારી આવક 12 લાખ થી ઉપર જેટલી પણ આવક છે જેના લીધે તમારે ટેક્સ ભરવાનો થાય છે, એ અમાઉન્ટ અને ટેક્સ પેએબલ, તમારું જે ટેક્સનું કેલ્ક્યુલેશન, અગર જે તમારી અમાઉન્ટ છે 12 લાખ ઉપર, ફોર એક્ઝામ્પલ 12,10,000 તમારી આવક છે, તો 12,10,000 પર 61,500 ટેક્સ ભરવાનો થાય છે. તો 12 લાખ ઉપર તમારી આવક તો વધારે 10,000 વધવાના લીધે 61,500 ટેક્સ આવે છે. તો એવા કેસની અંદર તમારે 61,500 ટેક્સ ભરવાની જરૂર નથી. તમારે ફક્ત 10,000 રૂપિયા, જે 12 લાખની ઉપર જે અમાઉન્ટ છે, જેટલી વધારાની ઇન્કમ તમારી છે, એટલા 10,000 રૂપિયા તમારે આવક ભરી, 10,000 ઉપર 10,000 રૂપિયા તમારે ટેક્સ ભરવાનો છે. મતલબ માર્જિનલ રિલીફનો કોન્સેપ્ટ એવો છે કે તમારી ટોટલ ટેક્સેબલ ઇન્કમ 12 લાખ કરતા વધે છે અને એવા કેસમાં તમને ટેક્સ પે કરવાના આવે છે, જે ટેક્સની લાયબિલિટી માર્જિનલ ઇન્કમ કરતા વધારે હોય, તો એવા કેસમાં માર્જિનલ ઇન્કમ જે છે એ જ તમારો ઇટસેલ્ફ ટેક્સ પેએબલ બની જાય છે. વધારાનો વિડીયો, વધારે ઇન્ફોર્મેશન માટે આપણે એક વિડીયો YouTube પર મૂકેલો છે, જે આપ જોઈ શકો.